શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 6 શ્લોક 13 સમંકાય શિરોગ્રીવમ ધારયન્ન ચલં સ્થિરઃ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રં સ્વં દિશશ્ચાનવલોકયન જે બોલાવાનું પાછળ ઝીલવાનું હું બેટા પાછળ ઝીલતા આવડે કે ના આવડે આવડે પાછળ બોલતા હું જેવું બોલું એવું બોલતા આવડે છે પંખો બંધ કરજો સમમ કાય શિરોગ્રીવમ ધારયન અચલમ સ્થિરઃ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સ્વમ દિશઃ ચ અનવલોકયન. હવે એનો અન્વય છે, એનો અનુવાદ આવી રીતે થાય. કાય શિરો, કાય એટલે શું? ચલો કાવ્યાબેન, કાય એટલે શું? શરીર. કાયા એટલે શરીર. પછી શિરો, પછી શરીર માથું, પછી ગ્રીવમ ડોક ગરદન, સમમ એટલે સીધા રાખવાના, અચલમ આપણે ધ્યાન કરવા બેસે ત્યારે ગ્રીવમ કેવી થઈ જાય છે? નમી જાય છે, આમમ થઈ જાય છે, આમમ થઈ જાય. અચલમ રાખવાનું. ધારયન ધારણ કરીને, ચ અને સ્થિરઃ તીર્થરાજસિંહ, વોટ આર યુ ડુઈંગ? લેટ ધેમ પ્લે. એમને રમવા દો. તું આગળ આવી જા. એના પછી સ્વમ